વલાસણ મંદિર ભોજનાલય। નમસ્તે મિત્રો, હું અવિનાશ સોલંકી મારી ગુજ્જુ ખાતે ગુમતે ચેનલ પર આપનું સ્વાગત છે। આજે હું આપને ફરી લઈને આવી ગયો છું એક સરસ મજાની સુંદર જગ્યાએ, જે છે વલાસણ। વલાસણમાં મેલડી માતાજીનું મંદિર છે, જેની નજીકનું રેલવે સ્ટેશન આણંદ લાગે છે અને નડિયાદ પણ લાગે છે। આણંદ સિટીથી આ વલાસણ કરીબન 12 કિલોમીટરના અંતરે આવેલું છે અને જો તમારે નડિયાદ રેલવે સ્ટેશનથી આવવું હોય તો આ વલાસણ મંદિર કરીબન 20 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીંયા તમને જો તમે તમારું પર્સનલ વ્હીકલ સાધન લઈને આવવાના હોય તો અહીંયા તમને વાહન પાર્ક કરવા માટેની વિશાળ જગ્યા પણ મળી જવાની છે, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો। આ મંદિરે દર રવિવારે ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હોય છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। જે અમે રવિવારના રોજના જ દિવસે આ જગ્યાએ જઈને વિડીયો ઉતારેલો આપના માટે। તમે જોઈ શકો છો કે પાર્કિંગ કેટલું વિશાળ છે અને પાર્કિંગમાં એન્ટર થવા માટેનો પણ ગેટ અલગ છે અને ટુ વ્હીલર એન્ટ્રી લેવા માટેનો પણ ગેટ અલગ છે, એટલે કોઈને અડચણરૂપ ના રહે તે રીતેની સરસ વ્યવસ્થા રાખેલી છે। આની સાથે સાથે તમે મંદિરની સરસ મજાની કલાકૃતિ પણ જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું અહીંયા કલાકૃતિ કરવામાં આવેલી છે અને આ મંદિરનું મેઇન જગ્યા છે, જે મેલડી માતાજીનું પ્રાગટ્ય સ્થાન કહે છે, જે કેરડાના વૃક્ષની પાસે આવેલું છે, જ્યાં તમે દર્શન કરી શકો છો, જે આપણે વિડીયોમાં પણ બતાવ્યું છે આપને। આજનો વિડીયો આપના માટે સરસ અદ્ભુત રહેવાનો છે, તમને આનંદમય લાગશે, કારણ કે આજના વિડીયોમાં આપને મેલડી માતાજીના દર્શન બી થશે અને મંદિરમાં ચાલતું ભોજનાલય વિશે માહિતી પણ મળવાની છે, એટલે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। દર્શન કરી ઝડપથી મંદિરમાં યાત્રિકો તરફ ચાલુ છે। જે કોઈ માઇકોને ભોજન પ્રસાદ લેવો હોય તેઓ પોતાનું ભાગને મિત્રો, આ છે શ્રી મેલડી માતાજી પ્રાગટ્ય સ્થાન, જે હમણાં મેં આપને ઉપરથી બતાવ્યું હતું। અહીંયા તમે અંદર જઈને દર્શન કરી શકો છો અને તેની સામેની જ સાઈડ આવેલું છે ભોજનાલય, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। આ ભોજનાલયનું નામ છે શ્રી મેલડી માતાજી મંદિર ભોજનાલય, જ્યાં તમારે એક વ્યક્તિ દીઠ 50 રૂપિયા કૂપન લેવાની હોય છે અને આની અંદર તમને અનલિમિટેડ ગુજરાતી થાળી મળે છે, જે તમે ભોજન કરી શકો છો। બિલકુલ અનલિમિટેડ હોય છે ગુજરાતી થાળી। અહીંયા કૂપન લીધા પછી થાળી વાટકી લઈને ભોજનાલયની બહાર જ ચંપલ કે બૂટ કાઢવાના હોય છે અને પછી અંદર જવાનું હોય છે। તમે જોઈ શકો છો કે કેટલી વિશાળ માત્રામાં અહીંયા ભાવિ ભક્તો આવેલા છે અને ભોજન ગ્રહણ કરી રહ્યા છે। સફાઈનું પણ આ રીતે ધ્યાન રાખવામાં આવે છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। અહીંયા નીચે બેસીને જમવાનું હોય છે, છતાં કોઈને ઊભા રહીને જમવું હોય તો ઊભા રહીને પણ જમી શકે છે। એની માટે જે થાળી મૂકવાની જગ્યા પણ બનાવેલી છે, એટલે થાળી મૂકીને ઊભા જમવું હોય તો પણ જમી શકાય છે। આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ ખુરશી લઈને જમવું હોય બેસીને તો પણ તમે જમી શકો છો આ રીતે। તો
તો આ રીતેનું સરસ મજાનું અહીંયા ગુજરાતી ભોજનાલય છે, ગુજરાતી થાળી મળી રહી છે, જે બિલકુલ અનલિમિટેડ છે. માત્ર 50 રૂપિયામાં તમને અહીંયા જમવાનું મળે છે. અને આ ફક્ત રવિવારના રોજ જ હોય છે, જે ફક્ત રવિવારે જ ચાલે છે ભોજનાલય. તે રીતેનું આ છે શ્રી મેલડી માતાજી મંદિરનું ભોજનાલય. તમે જોઈ શકો છો કે કેટલા વિશાળ માત્રામાં ભાવિ ભક્તો આવી રહ્યા છે અને ફૂલ ડીશ તમને જમવાનું મળી રહ્યું છે, જેની અંદર ઘણી બધી આઈટમ હોય છે. મિત્રો, જો તમે મનમાં એવું વિચારી રહ્યા હોય કે ચાલો આપણે પણ આ મેલડી માતાજીના દર્શન કરવા માટે જઈએ અને ત્યાં ભોજનાલયમાં ભોજન કરીને આવીશું, તો આ ભોજનાલયમાં ભોજન કરવા માટે તમારે ફક્ત ને ફક્ત રવિવારે જ આવવાનું રહેશે. તો જ તમને અહીંયાની સરસ મજાની ગુજરાતી થાળી જમવા માટે મળવાની છે અને તે બિલકુલ અનલિમિટેડ છે. તમારે જેટલું જમવું હોય તેટલું તમે અહીંયા જમી શકો છો, પરંતુ તેની માટે તમારે માત્ર રવિવારે જ અહીંયા આવવાનું રહેશે. આ સિવાય મંદિર તો દરરોજના માટે ભાવિ ભક્તો માટે ખુલ્લું રહે છે. જમ્યા પછી તમારી થાળી આ જગ્યાએ મૂકવાની રહે છે અને તેના પછી આ જગ્યાએ તમારે હાથ ધોવાના રહેશે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. અને હા, પીવાના પાણીની પણ વ્યવસ્થા અહીંયા કરેલી હોય છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેવું સરસ મજાનું વ્યવસ્થા અહીંયા રાખવામાં આવેલી છે. તો ચાલો હવે હું આપને બતાવું અહીંના ભોજનાલયમાં મળતી ગુજરાતી થાળી, જેમાં તમે જોઈ શકો છો કે થાળીની અંદર તમને ગુજરાતી થાળીની અંદર ભાત, ફરસાણમાં ખમણ છે, શાક છે, એની સાથે સ્વીટમાં કેરીનો રસ પણ છે. અને હા, દાળ તો છે જ, અને શાકની જોડે ખાવા માટે પૂરી પણ છે. એટલે તમને અહીંયા ફૂલ ગુજરાતી થાળી અનલિમિટેડ મળી જવાની છે. આ ગુજરાતી થાળીમાં તમે જોઈ શકો છો દાળ, ભાત, શાક, પૂરી, ફરસાણમાં એક વસ્તુ છે ખમણ અને સ્વીટમાં છે કેરીનો રસ. તો સરસ મજાની તમને આ ભોજનાલયમાં ગુજરાતી થાળી મળી જવાની છે. તો અવશ્ય શ્રી મેલડી માતાજી મંદિરના દર્શન કરજો અને શ્રી મેલડી માતાજી મંદિરના ભોજનાલયની અવશ્ય મુલાકાત કરજો. તો આજનો અમારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને હા, તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો આ ઉપયોગી બની શકશે. અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આનાથી અમને મોટિવેશન મળે છે. અને હા, અમારી ચેનલ પર તમને આવા જ ધાર્મિક સ્થળોને લગતા, ફરવાલાયક સ્થળોને લગતા વિડીયો જોવા મળવાના છે. તેથી જ આ ચેનલનું નામ છે ગુજ્જુ ખાતે ઘૂમતે. તો હા, ચલો હવે બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ, આભાર, ધન્યવાદ.